ગુડ મોર્નિંગ, કેમ છે બધા? ચાલો ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં હજી આગળ વધીએ. આજે સમીકરણ ઉકેલવા પ્રકારના એક્ઝામ્પલ છે બધા. ત્રિકોણમિતિ પ્રતિવિધેયના સમીકરણોની વાત આવે એટલે અજ્ઞાત રાશિ હોય એની કિંમત શોધવાની. જેમ કે અત્યારે આ એક સમીકરણ છે, ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો સમાવેશ આવતો એવું એક સમીકરણ છે. એમાં ચલ એક્સ છે, એક્સની કિંમત આપણે મેળવી. એવું આ એના પછીનો દાખલો, આમાં પણ ચલ તરીકે એક્સ અત્યારે આપેલા છે, એટલે આપણે એક્સની કિંમત મેળવવાની છે. એવા એક્સની કિંમત મેળવવી છે જેથી કરીને ડાબી જમણી બાજુ બે સમાન થઈ જાય. કોઈ પણ સમીકરણ ઉકેલવાના આવે એટલે એમાં ચલ હોય એની કિંમત મેળવવાની હોય. પછી ત્રિકોણમિતિ હોય તો ત્રિકોણમિતિ સમીકરણ આવે, દ્વિઘાત હોય તો દ્વિઘાત સમીકરણ, લઘુગણો ઘાતાંક હોય તો એના સમીકરણો આવે. આવી રીતે જુદા જુદા શ્રેણિકમાં આપણે શ્રેણિક સમીકરણો પણ આવી ગયા. તો ચાલો હવે આગળ આપણે આમાં જોઈએ. સૌપ્રથમ તો આપણે આપ્યું છે સમીકરણ એ લખીએ. શું સમીકરણ છે? 2 tan inverse cosec is equal to tan inverse 2 cosec x. આવું આપેલું છે. 2 tan inverse x હોય એનું એક આપણે પરિણામ એટલે કે એક સૂત્ર આવી ગયું છે. સૂત્ર 3 છે 2 tan ઇન્વર્સના. એમાંથી કયું મૂકવું? તો આ બાજુ જમણી બાજુ tan ઇન્વર્સ છે, તો આ બાજુ આપણે tan ઇન્વર્સના સ્વરૂપનું જ સૂત્ર મૂકવું છે. tan ઇન્વર્સના સ્વરૂપનું સૂત્ર શું છે? તો ઉપર તો કંઈક 2x આવે છે, છેદમાં કંઈ યાદ આવશે? 1 - x². જો શરત યાદ હોય તો આવી છે એક્સની કિંમત -1 થી 1 વચ્ચે એક્સ હોવા જોઈએ. એટલે કે એક્સનો વર્ગ છે, અહીંયા જે આખો વર્ગ આવે છે એ 0 થી 1 વચ્ચે હોવો જોઈએ. અને વર્ગ કરો એટલે શું થાય? 0 થી 1 વચ્ચે. 0 થી 1 વચ્ચે એનો મતલબ બીજો એ પણ કહી શકાય કે છેદ ધન રહે એવી જ રીતની કંઈક એક્સની કિંમતો હોવી જોઈએ. તો આ 2 tan ઇન્વર્સ જો એક્સ હોય તો અહીંયા 2x/1 - x². જો અહીં એક્સ હોય તો, જો વાય હોય તો શું લખશું? 2y/1 - y². ઝેડ હોય તો 2z/1 - z². કોસેક છે તો શું લખું? કોસેક છે તો શું લખું? તો બસ એમ જ એક્સને બદલે કોસ મૂકું. 2 cosx / 1 - cos²x. સામે છે tan ઇન્વર્સ 2/sin x. એવું લખી શકી. કોસેક એટલે 1/sin, એ તો સિમ્પલ છે. એટલે કે હજી જોઈએ તો બંને બાજુ tan ઇન્વર્સ વિધેય છે, એટલે આમ લખી શકી. હવે સાદું રૂપ આપવું છે. આ એક ત્રિકોણમિતિ સમીકરણ થઈ ગયું છે. તો ઉપર 2 cosec છે, છેદમાં 1 - cos² એટલે sin²x છે. અહીંયા 2/sin x. હજી તમે જુઓ તો એક સાઇન દૂર થયા, એક સાઇન વધ્યા છે, એ સાઇન સામે ગયા, એટલે 2 cosx. 2 પણ ઉડી જાય છે. જો કે cosx = sin x અથવા cosx/sin x બરાબર 1 વધે છે. cosx/sin x બરાબર શું વધ્યું છે? 1 વધે છે. બધું ઉડી જાય છે. 2 ઉડી ગયા, એક સાઇન ઉડી ગયા, એટલે અહીંયા વધ્યા 1 ને cos/sin. એટલે cotx બરાબર 1 અથવા તો એનું વ્યસ્ત tan x બરાબર પણ 1 લખી શકાય વ્યસ્ત કરીને. તો x બરાબર શું? તેથી x બરાબર tan x બરાબર tan π/4. તેથી x બરાબર π/4. જો કે વ્યાપક ઉકેલ પણ લખી શકાય છે અને એ બધી કિંમતો માટે સમાધાન કરે તો વ્યાપક ઉકેલ આવો છે k π + π/4, જ્યાં k બિલોંગ્સ ટુ z છે. આ વ્યાપક ઉકેલ છે. આ એક્સની કિંમત અહીંયા મૂકશો ડાબી જમણી બાજુ એટલે સમીકરણનું સમાધાન થઈ જશે. બંને બાજુ સરખી કિંમત મળે. બીજી એક રીત હજી આમાં જોઈએ. ધારો કે આ સૂત્ર નથી આવડતું તો 2 tan ઇન્વર્સ એટલે 1 મિનિટ ધ્યાન રાખજો, આ તો બરોબર જ ગણાઈ ગયો છે. 2 tan ઇન્વર્સ એટલે શું કરશો? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ cos x પ્લસ tan ઇન્વર્સ cos x. આમ લખી શકો. આ બધું એમને ખાલી 2 tan ઇન્વર્સ એટલે tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ. હવે tan ઇન્વર્સનું સૂત્ર બે વચ્ચે સરવાળો શું છે? બેયનો સરવાળો એટલે cos વત્તા cos એટલે 2 cos/1 - 2 કોસનો ગુણાકાર એટલે cos². તો પણ આમ આવી જાય છે.
બરાબર છે. અને શરત લાગુ પાડી શકાય કે નહીં એ જોઈએ તો કોસ્ક્વેરની કિંમત હંમેશા 0 થી 1 વચ્ચે જ હોય, અથવા કોસની કિંમત અહીંયા એક્સ હોય, એક્સ -1 થી 1 વચ્ચે, અમે અહીંયા કોસ છે એ -1 થી 1 વચ્ચે જ આવે, એટલે આ સૂત્ર મૂકી શકાય છે. બરાબર, જેમાં અહીં એક્સ છે, આ સૂત્ર લખ્યું છે રેફરન્સ માટે, આપણે આ એ રીતે ગણેલું છે. ચાલો હવે 14મું. અહીંયા પણ જો નજર નાખશો તો સૂત્ર જ છે. શું છે? 1 છે, -1 છે, પછી છેદમાં 1, વિરુદ્ધ નિશાની, અને આ બેનો ગુણાકાર અહીંયા છે. એટલે કે tan ઇન્વર્સ આપણે અગાઉ જોઈ ગયા એ સૂત્રની વાત કરીએ તો અગાઉ આવું સૂત્ર આવી ગયું છે. અહીંયાથી ક્યાંક સાઈડમાં લખી નાખીએ છીએ. tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y હોય તો શું લખીએ છીએ? tan ઇન્વર્સ x - y અપોન 1 + xy આમ લખીએ છીએ આ સૂત્રની રીતે. એટલે હવે આવું આપ્યું છે તો એમાંથી આપણે આવું બનાવી શકીએ. tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y એવું આપણે છે. તો પહેલાં તો સમીકરણ લખીએ. tan ઇન્વર્સ 1 - x અપોન 1 + x બરાબર 1/2. હું લખું છું 1/2, સામે શું છે? tan ઇન્વર્સ x. આ સમીકરણ લખ્યું. હવે પછી આ જે સૂત્રનો ઉપયોગ કરવો છે એ રીતે tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ x બરાબર 1/2 tan ઇન્વર્સ x. આપણે x મેળવવા છે, ઉકેલ મેળવવો છે, એટલે x મેળવવા tan ઇન્વર્સ xને સામે લઈ જાય એટલે xવાળા ત્યાં અહીંયા tan ઇન્વર્સ 1 વધ્યું છે એટલે કે π/4 થાય છે. આ માઇનસ tan ઇન્વર્સ સામે ગયા તો પ્લસ tan ઇન્વર્સ 1/2 tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ એટલે શું થાય? 3/2 tan ઇન્વર્સ x. અહીંયા તમે જુઓ તો π/4 વધે છે, અહીંયા 3/2 tan ઇન્વર્સ x વધે. 2 ઉપર ગયા 3 છેદમાં આવે એટલે છેદ ઉડાડીએ તો શું થાય? π/6 બરાબર tan ઇન્વર્સ x. એટલે કે x બરાબર π/6 અથવા વ્યાપક રીતે કે π + π/6. ઓકે, તો બંને એક્ઝામ્પલ સરસ છે સમીકરણ ઉકેલવાના. આવા બે ઉદાહરણ છે, એમાં એક ઉદાહરણ હમણાં જોઈ લઈએ છીએ. સરસ મજાનું એ ઉદાહરણ છે, તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. હવે પછી એમ તો MCQ ટાઈપના જ છે. આ પણ એક્ઝામ્પલ MCQમાં ઘણી રીતે પૂછાય છે. ઉકેલ મેળવો, એક્સ મેળવો, એક્સની કિંમત, એમ કરીને જુદા જુદા MCQ પૂછાય છે. 13મો એક્ઝામ્પલ. યોગ્ય વિકલ્પ પસંદ કરો એ પ્રકારના છે. સાઇન ઓફ tan ઇન્વર્સ x બરાબર શું થાય? જ્યાં |x <1 છે. બરાબર છે. પછી એના પછી 16મો MCQ. સાઇન ઇન્વર્સ 1 - x -2 સાઇન ઇન્વર્સ x = π/2 આપેલા છે. તો x બરાબર શું થાય છે? ચાલો સૌ પ્રથમ તો આનું સાદુરૂપ આપવાનું છે. સાઇન છે તો બાજુમાં સાઇન ઇન્વર્સમાં ફેરવવું છે. બરાબર, આ આપણું કામ. સાઇન છે તો સાઇન ઇન્વર્સ, કોસ હોય તો કોસ ઇન્વર્સ, ટેન હોય તો ટેન ઇન્વર્સ, આવી આપણે ગોઠવણી. તો એના માટે શું કરીએ? જ્યારે આવું ફેરવવાનું થાય આ ચેપ્ટરમાં ત્યારે આપણે ધારી લઈએ છીએ. એ એક રીત તો છે જ, બીજી સૂત્રોની પણ રીતો છે, એ રીતે ગણી શકાય. પણ આપણે પ્રખ્યાત ને મોટા ભાગે ગણ્યા છે, ધારવાની રીતે ગણ્યા છે. ધારો કે tan ઇન્વર્સ x બરાબર θ.
તેથી એક્સ બરાબર શું થશે? ટેન થીટા અથવા ટેન થીટા બરાબર એક્સ થયું. હવે આગળ જોઈએ, આપણે સાઇન છે તો અહીંયા સાઇન ઇન્વર્સમાં એટલે કે અહીંયા સાઇનમાં ફેરવવું છે. ટેનની કિંમત આપી છે, ટેન થીટા બરાબર એક્સ છે, એ જ લખું છું. ફરીથી આપણે રૂટીન રીતે લખું છું. ટેન થીટા બરાબર એક્સ થયું. તો આપણે સાઇન થીટાની કિંમત લખવી છે, કારણ કે સાઇન છે તો સાઇન ઇન્વર્સમાં આપણે ફેરવવું, એટલે ટેન ઉપરથી સાઇન મેળવવા છે. નિત્યસમની મદદથી મેળવી શકો અથવા કાટકોણ ત્રિકોણથી. ખૂણો થીટા છે, આપણે કાટકોણ ત્રિકોણથી ધારો કે ગણીએ. ટેન એટલે શું છે? સામેની છેદમાં પાસેની. સામેની એટલે એક, છેદમાં કાંઈ નથી એટલે 1 છે, કાંઈ નથી એટલે 1 તો છે જ. તો હવે આ લખવું છે, તો બાજુ આપી હોય ત્યારે કર્ણ મેળવવો સાવ સહેલો, બેના વર્ગોનો સરવાળો, એટલે કે 1 + x² ને એનું વર્ગમૂળ. તો સાઇન લખવું છે, સાઇન એટલે સામેની છેદમાં કર્ણ, સામેની છેદમાં કર્ણ. આપણે થીટા બરાબર શું લખી શકીએ? સાઇન ઇન્વર્સ x/√1 + x². આખી ટેકનિક સમજાણી. સાઇન છે એટલે સાઇન ઇન્વર્સમાં અહીંયા ફેરવવા છે એટલે એને ધારી લીધું. ફેરવવા માટે ધારવાની એક રીત તો છે જ. એટલે ટેન થીટા બરાબર એક છે, ટેનને સાઇનમાં ફેરવા એટલે સાઇન સામે ગયા તો સાઇન ઇન્વર્સ. થીટા એટલે શું છે? ટેન ઇન્વર્સ એક્સ. તેથી ટેન ઇન્વર્સ એક્સનું સાઇન ઇન્વર્સમાં સ્વરૂપ x/√1 + x². આ વ્યાપક રીતે એક સૂત્ર પણ છે. ટેન ઇન્વર્સ એક્સ હોય તો સીધું સાઇન ઇન્વર્સમાં ફેરવી શકાય. જેમ કે ટેન ઇન્વર્સ 3 હોય એને તમારે સાઇન ઇન્વર્સમાં લખવું હોય તો શું લખવાનું? 3/√1 + 3². એટલે શું જવાબ આવે? 3/10 √ 3/10. ટેન ઇન્વર્સ 4 હોય લખાવો તો 4/√1 + 4². 1/2 હોય તો અહીંયા એક્સની જગ્યાએ 1/2 મૂકી દો તો તમારે ટેન ઇન્વર્સને ડાયરેક્ટ સાઇન ઇન્વર્સમાં ફેરવી શકાય. આવી રીતે ટેન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવાનું સૂત્રમાં ખાલી એક્સ નથી આવતો, 1 આવે છે. એ અહીંથી જોઈ શકાય. કોસમાં શું થાય? 1/√1 + x². તો ટેન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવવાના આ સંબંધો છે, જેને ત્રિકોણમિતિ પ્રતિવિધિઓના આંતર સંબંધ કહેવાય. આંતર સંબંધ એટલે એકબીજાને પરિવર્તન કરવાના સૂત્રો છે. સાઇન ઇન્વર્સને ટેન ઇન્વર્સમાં ફેરવી શકાય, સાઇન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવી શકાય. ઉલટું કરો એટલે પાછું સેક કોસેકને એમાંય ફેરવી શકાય. એ સૂત્ર થઈ જાય. જેમ કે ગણાઈને થાય કે સાઇન ઇન્વર્સ છે તો ટેન ઇન્વર્સને કોસેક ઇન્વર્સમાં ફેરવવાનું સૂત્ર શું? તો એ ઉલટું કરી નાખવાનું. તો આવા સીધા સૂત્રો પણ છે, પણ એ જો યાદ ન રહેતો હોય તો આ ધારવાની રીત તો છે જ આપણે. બરાબર છે? ચાલો, તો આ એક સરસ થઈ ગયું. હવે આપણે ડાબી બાજુ મૂકી દઈએ. તેથી સાઇન ઓફ ટેન ઇન્વર્સ એક્સ બરાબર, ઉપરથી ટેન ઇન્વર્સની કિંમત મુકાવો તો સાઇન, પછી ટેન ઇન્વર્સ એક્સ એટલે હું લખું? સાઇન ઇન્વર્સ x/√1 + x². હું લખું હવે સાઇન ઇન્વર્સ દૂર થતાં x/√1 + x². જે શરત આપી છે તે આ બધા વિધેયોમાં એના નિયમો, એની શરતોનું પાલન થાય એવી રીતની શરતો છે, જે ઘણા દાખલાઓમાં આપણે ચેક કરી છે. તમે ચેક પણ કરી શકો. મૂળ છે થીટા સી -π/4 થી π/4 છે એવું કીધું પહેલાં છે. હવે આ તો સાઇન ઇન્વર્સ છે એટલે કંઈ બીજી ટેકનિક વાપરીએ. જેમ કે સાવ સહેલી ટેકનિકની વાત કરીએ તો એક તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કાંઈ ધારી લઈએ તો થાય. બીજું એક આ ધારવાનું પછી રાખીને આખાને સામે લઈ જાય એમાંય ગણી શકાય. અત્યારે પેલું ધારવાનું રીત રાખીએ છીએ. ધારો કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા. સામે લઈ જાવ પછી પણ ધારવા પડે જ. ધારવાથી આપણને જાણીતું પરિચિત હોય એવું એક સ્ટેપ લાગે. તેથી એક્સ બરાબર એટલે કે સાઇન થીટા બરાબર હું લખું? એક્સ થયું. બરાબર છે? આ તો પ્રખ્યાત સ્ટેપ થયા. સાઇન ઇન્વર્સ સામે ગયું તો સાઇન થીટા થઈ ગયું. હવે રકમ શું થાય? તેથી સાઇન ઇન્વર્સ 1 - એક્સ એટલે હું લખું? સાઇન થીટા -2 થીટા બરાબર π/2. આ ધારેલી કિંમત છે એ રકમમાં મૂકી દીધી.
આટલું થયું. આ -2 થીટા સામે જ આવવા દઈએ એટલે કંઈક આવું બન્યું. સાઇન ઇન્વર્સ 1 - સાઇન થીટા બરાબર π/2 + 2 થીટા. સાઇન ઇન્વર્સ હજી સામે જાય. આપણે ધીમે ધીમે ઇન્વર્સ વિધેય છે પ્રતિવિધેય દૂર કરતા જવાના હોય એટલે સાઇન ઇન્વર્સ સામે ગયા તો સાઇન π/2 + 2 થીટા. હજી જોઈએ તો આ સાઇન π/2 + 2 થીટા. π/2 એટલે સાઇનના કોસ થઈ અને સાદુરૂપ થશે 1 - સાઇન થીટા બરાબર. એક તો પહેલાં ચરણ નક્કી કરો. સૌથી પહેલું કામ આમાં એ કરવાનું ચરણ છે π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય. સાઇન ધન એટલે અને બદલી જશે એટલે સાઇન π/2 છે એટલે સાઇનના કોસ થશે cos 2 થીટા. ચાલો હવે ત્રિકોણમિતિનું ચેપ્ટર 11મા ધોરણનું યાદ કરો કે હવે આનો ઉકેલ કેમ મેળવો તો કે અહીંયા સાઇન છે ને અહીંયા 2 થીટા છે અને કોસ છે. આપણે જો સહેલામાં સહેલી રીતે આને સાઇન થીટામાં ફેરવી શકીએ તો આખું સાઇનવાળું સમીકરણ થઈ જાય. એક ચલવાળું સમીકરણ થઈ જાય. ખાલી સાઇન આવતું એની ઉપરથી સાઇન મળી જાય. સાઇન મળે એટલે ખૂણો પણ મળી જાય. તો આપણે એ રીતે ગણીએ. હમણાં જ આજે ગઈકાલે સૂત્ર લખાવ્યા હતા cos 2 થીટા એટલે શું છે 1 - 2 sin સ્ક્વેર થીટા બરાબર. કોસ એટલે 1 - 2 sin સ્ક્વેર. કોસમાં લખી શકાય 2 cos સ્ક્વેર થીટા -1 પણ સાઇન છે એટલે અમે સાઇનનું જ સૂત્ર મૂક્યું છે. સૂત્ર cos 2 થીટાના 4 છે. એક તો cos સ્ક્વેર - સાઇન સ્ક્વેર પછી 2 cos સ્ક્વેર -1 1 - 2 સાઇન સ્ક્વેર ને ટેનના સ્વરૂપમાં છે 1 - tan સ્ક્વેર / 1 + tan સ્ક્વેર. પણ આપણે સાઇન છે એટલે સાઇનમાં ફેરવું. તમે જોશો તો 1 તો દૂર થઈ જાય છે. હવે શું વધ્યું એટલું લખીએ. તેથી સાઇન 1 દૂર થયા માઇનસ દૂર થયા એટલે સાઇન થીટા બરાબર 2 sin સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર આ તો એક તરફ લઈએ અને સાઇન સ્ક્વેર થીટા કોમન લઈએ એટલે 2 sin થીટા -1 બરાબર 0. એક તરફ લીધા છે અને સાઇન કોમન લઈ લીધા છે. સાઇન કોમન લીધા છે એટલે સાઇન થીટા બરાબર 0 અથવા સાઇન થીટા બરાબર બીજામાંથી શું મળશે સાઇન થીટા બરાબર 1/2. તેથી થીટા બરાબર શું થશે સાઇન 0 થઈ જશે અથવા થીટા બરાબર π/6. બે કિંમતો મળી છે. ક્યાંક અમુક શરતોનું આપણે ચકાસી નથી, અવગણી છે. જેમ કે અહીંયા જ અવગણી દીધી છે. સાઇન ઇન્વર્સ સામે ગયા કોઈ શરત કે કાંઈ ચેક કર્યું નથી. તો વધારાનો ઉકેલ મળ્યો છે કે નહીં કે આ બે સાચા ઉકેલ છે એ ચેક કરવું પડે. ચેક કરવાનું જ હોય. અગાઉ એક દાખલામાં આપણે એક્સની કિંમત ±1/√2 હતી ત્યારે એ ચેક કરવાનું લખેલું હતું એટલે એ ચેક કરવાની છે. થીટાની કિંમત રકમમાં મૂકીએ તો એક કામ કરો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો એટલે હું એ ચકાસવાનું એક સ્ટેપ લખી દઉં. સ્ક્રીનશોટ આવી ગયો. અચ્છા ચાલો આગળ વધી. તો હવે સ્ક્રીનશોટ લેવા માટે સાવ સહેલી રીત છે. વિડીયો પોઝ કરો, સ્ક્રીનશોટ લઈ લો. હવે થીટા બરાબર 0. થીટા ક્યાંથી આવી ગયો છે? હા, સાઇન થીટા બરાબર 0 છે. અહીંથી પણ થશે. તેથી સાઇન થીટા એટલે x છે. સીધો જ x લખી શકાશે. સોરી, થીટાની જરૂર જ નથી. આપણે x જોઈએ છીએ. તેથી x બરાબર 0 અથવા x બરાબર 1/2. સાઇન થીટા એટલે x છે એ મૂકી દીધા. હવે xની કિંમત ચકાસવી છે. અહીં x બરાબર 0 સમીકરણમાં ચકાસતા ડાબી બાજુ શું છે? સાઇન ઇન્વર્સ 1 - x -2 સાઇન ઇન્વર્સ x. આ ડાબી બાજુ. એમાં એક્સની જગ્યાએ 0 મૂકી તો શું થાય? સાઇન ઇન્વર્સ 1 - 2 × સાઇન ઇન્વર્સ 0 એટલે 0 થઈ જાય.
એટલે કેટલું વધ્યું છે? સાઇન ઇન્વર્સ 1 વધ્યું છે. સાઇન ઇન્વર્સ 1 એટલે 1 એટલે સાઇન π/2, સાઇન ઇન્વર્સ દૂર થયા π/2 બરાબર RHS થાય છે. LHSમાં મૂકીએ તો RHS આવી જાય છે. તેથી x બરાબર 0 સમીકરણનો એક ઉકેલ છે. હવે x બરાબર બીજી કઈ કિંમત આવી છે? 1/2 સમીકરણમાં ચકાસતા. સમીકરણમાં ચકાસીએ તો ડાબી બાજુમાં મૂકીએ, ડાબી બાજુ સીધું જ લખી નાખીએ છીએ. સાઇન ઇન્વર્સ 1 - 1/2 -2 સાઇન ઇન્વર્સ 1/2 આ ડાબી બાજુ. એટલે સાઇન ઇન્વર્સ અહીંયા વધ્યા 1/2 -2 સાઇન ઇન્વર્સ 1/2 એટલે વધ્યા છે માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. આ ઋણ આવે છે એ કોઈ દિવસ જમણી બાજુ જે π/2 આપ્યું છે એના સમાન નહીં થાય, કારણ કે આ ઋણ છે અને સામે જમણી બાજુ π/2 છે. તેથી x બરાબર 1/2 સમીકરણનો ઉકેલ છે કે નહીં? તો કે નથી. તો હવે ફાઇનલ જવાબ લખી. બે કિંમતો મેળવી, એમાં એક સમાધાન કરે ને એક સમાધાન કરતું નથી, એટલે x બરાબર છેલ્લી લીટી લખી નાખો. તેથી x બરાબર 0 સમીકરણનો એકમાત્ર ઉકેલ છે. શરતો શું કામ ચેક કરી છે? તો અહીંયા આપણે ઘણી વખત સાઇન ઇન્વર્સ સામે ગયા, સાઇન લખી નાખ્યા છે, એવી ઘણી શરતો ચેક કર્યા વગર સીધું કરી નાખ્યું છે. એની મુખ્ય શાખા એના પ્રદેશમાં છે કે નહીં ચકાસ્યા વગર. તેથી ઘણી વખત આવા બે કે વધારે ઉકેલ આવતા હોય ત્યારે આપણે એ ઉકેલ ચકાસવા પડે. બરાબર છે? ઓકે, હજી આગળ વધીએ તો 17મો દાખલો સાવ સહેલો છે. બધા નોટ્સ પણ સાથે સાથે બનાવતા રહેજો. જે રીત કીધી હોય, ઘણી વખત શબ્દોમાં કીધી હોય એ પણ નોંધ કરતી રહેવી. ઉપયોગી ચેપ્ટર છે. આવા ચેપ્ટરો છે એ કોર્સ ગમે એટલો વધઘટ થશે, આ ચેપ્ટર દૂર નહીં થયો. પ્રતિવિધેય દૂર ન થઈ શકે. પ્રતિવિધેય દૂર થાય એટલે સીધું જ પાછળ વિકલન સંકલન બધું દૂર થઈ જાય. પાર્ટ 2માં લગભગ આખો પાર્ટ 2 દૂર થઈ જાય, બે ચેપ્ટરને બાદ કરી તો. એટલે આ ચેપ્ટર દૂર ન થઈ શકે. ઘણા એવું વિચારતા હોય કોર્સ ઘટે ને એવું ક્યાંકથી અફવા સાંભળતા હોય, એ અફવા જ છે. હજી સુધી ગુજરાત સરકારનો આવો કોઈ જ નિર્ણય નથી કે કોઈ એવી જાહેરાત થઈ નથી. ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત રીતે કોઈ જાહેરાત થઈ નથી. એટલે તૈયારી કરવા માંડજો. ચાલો 76મો છેલ્લો tan ઇન્વર્સ x/y માઇનસ tan ઇન્વર્સ x - y x + y બરાબર શું થાય એ પૂછ્યું છે. તો ચાલો આપણે અહીંથી જ જવાબ શરૂ કરી દઈએ છીએ. tan ઇન્વર્સ x/y tan ઇન્વર્સ અહીંયા પણ x/y પરિવર્તન થઈ જાય એમ છે. x વડે ભાગી નાખો, અથવા આજે એક એવો દાખલો આગળ આવી ગયો છે કે અહીંયા tan ઇન્વર્સ છે તો tanનું સૂત્ર બની જાય. જો અહીં x છે ત્યાં આપણે અહીંયા જે સંખ્યાના વડે ભાગી નાખીએ ત્યાં 1 આવી જાય. વિરુદ્ધ નિશાની તો છે જ, એટલે સૂત્ર બનવાની પૂરી શક્યતાઓ છે. ચેક કરી લઈએ. x વડે ભાગી નાખ્યો, અંશછેદની x વડે ભાગી તો આટલું થયું. જે તો સૂત્ર જ છે આ એમનામ tan ઇન્વર્સ. હાલો લખાવવા માઇનસ એ આખાના આવશે. tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ y/x. tan ઇન્વર્સ y/x માઇનસ, હવે માઇનસ અંદર આપીએ છીએ અને અહીંયા π/4 થઈ જાય. 1 એટલે tan π/4 એટલે વધ્યું છે π/4. માઇનસ માઇનસ પ્લસ tan ઇન્વર્સ y/x અને અહીંયા છે tan ઇન્વર્સ x/y. હજી બેમાંથી એક tan ઇન્વર્સને આપણે કોટ ઇન્વર્સમાં ફેરવી નાખીએ. ધારો કે આ tan ઇન્વર્સ y/x છે ને કોટ ઇન્વર્સના સ્વરૂપમાં લખાવો તો શું થાય? x/y. બરાબર છે? અને આ માઇનસ π/4 વચ્ચેનું પદ હતું એ લખી નાખ્યું. tan ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ
જ્યારે કિંમત સરખી હોય ત્યારે ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ એટલે π/2 થાય -π/4. આનું સાદુરૂપ આપો તો શું આવશે? π/2 એટલે 90, 90માંથી 45 ગયા એટલે 45, મતલબ કે π/4 વધ્યા છે. બહુ સરસ એક્ઝામ્પલ છે. ચાલો આનું પણ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે 3 ઉદાહરણ છે, થોડાક નવા ને થોડુંક સમજવા જેવું છે ને આગળ ઘણા ઉપયોગી છે, એટલે એક વખત ચલાવી દઈએ. ઉદાહરણ નંબર આપણે હવે લેશું 3, 5 ને 6. ત્રીજું ઉદાહરણ સાવ સહેલું, સેજ નજર નાખો. 3, 5 ને 6 3 ઉદાહરણ સમજી લઈએ. સાબિત કરવાના દાખલા છે, એટલે વિકલન સંકલનમાં ઘણા કામના છે, એટલે ચલાવીએ છીએ. આ ઉદાહરણ ચલાવવાનો હેતુ માત્ર આટલો જ છે. 2x √1 - x² બરાબર 2 sin ઇન્વર્સ x, જ્યાં 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/√2. બીજો આવો જ કોસ ઇન્વર્સમાં છે. હલો, સાઇન ઇન્વર્સમાં જવાબ જોઈએ છીએ એક્સ બરાબર ધારવું છે. તમને મેં અગાઉ કીધેલું છે કે જો 1 - x² આવતા હોય √1 - x², તો એમાં એક્સ બરાબર શું ધારવું? સાઇન કા કોસ બેમાંથી એક હાલે. એક્સ બરાબર સાઇન થીટા કે કોસ થીટા ધારી શકો. એવજમાં જો 1 + x² આવતું હોય તો એમાં એક્સ બરાબર ટેન થીટા કે કોટ થીટા ધારો તો તમારે સાદુરૂપ થઈ જાય, વર્ગમૂળ દૂર થાય. વર્ગમૂળ દૂર થાય તો સાદુરૂપ થાય, સાદુરૂપ થાય તો તમે આગળ વધી શકો. હજી એક સ્ટેપ x² - 1 હોય તો તમારે આવા જે દાખલા આવે, ઘણા દાખલા આગળ આવશે, એ બધા દાખલામાં એક્સ બરાબર સેક થીટા ધારવું કે પછી કોસેક થીટા ધારવું. ખાસ આ ટેકનિક ધ્યાન રાખવી. તો હવે આપણે અહીંયા શું ધારવું જોઈએ? તો કે પહેલું સ્ટેપ પહેલા મુદ્દા પ્રકારનું છે, સાઇન કે કોસ ચાલે. હું અહીંયા સાઇન લઉં છું કારણ કે સામે જવાબ સાઇનમાં જોઈએ છીએ. ધારો કે એક્સ બરાબર સાઇન થીટા, તેથી સાઇન ઇન્વર્સ એક્સ બરાબર અથવા થીટા બરાબર શું થશે? સાઇન ઇન્વર્સ એક્સ, સાઇન બાજુ. હવે LHS, આ રહી LHS, એમાં કિંમત મૂકીએ સાઇન ઇન્વર્સ 2, પછી એક્સ એટલે સાઇન થીટા, પછી અહીંયા √1 - sin² થીટા, એક્સ એટલે સાઇન થીટા મૂકવું છે, બરાબર? અંદર તમે જોશો તો 2 sin થીટા 1 - sin² એટલે cos², એનું cos થીટા થયું. સાઇન ઇન્વર્સ આ સાઇન 2 થીટા થયું. સાઇન ઇન્વર્સ ભેગા થયા 2 થીટા વધ્યા છે. અહીંયા જે ખૂણો છે વધ્યો, એ ખૂણો આપણે ચકાસી પણ શકીએ કે એની મુખ્ય શાખા એટલે -π/2 થી π/2 આવે છે કે નહીં. અને થીટાની કિંમત મૂકી દો. થીટા એટલે શું છે? સાઇન ઇન્વર્સ એક્સ. જમણી બાજુ આવી ગયું. આવો જ આના પછીનો દાખલો છે, ખાલી કોસ ઇન્વર્સ. તો તમારે કોસ ધારવાનું છે, એટલે અહીં થીટા બરાબર, અહીં કોસ ધારો, થીટા બરાબર શું થયું? કોસ ઇન્વર્સ એક્સ, એટલે 2 cos ઇન્વર્સ એક્સ, એવો જવાબ આવી જાય. શરતો ચેક કરવાનું પાછું એક વખત સમજી લઈએ. 2 થીટા -π/2 થી π/2 આવે કે નહીં જોવું છે, એ આપણું મુખ્ય કામ. આપ્યું છે એક્સ -1/√2 થી +1/√2 વચ્ચે આપેલા છે, આટલું બરાબર. હવે આપણે એક્સ એટલે શું મૂકીએ છીએ? સાઇન થીટા. તો અહીંયા પણ સાઇનની કિંમત મૂકાવો, sin π/4, અને અહીંયા -sin π/4. આનું સાદુરૂપ આપો તો -π/4 થી +π/4 ની વચ્ચે આવ્યું. આપણે 2 થીટાનું જોવું છે તો આને 2 વડે ગુણી નાખો. 2 વડે ગુણો તો -π/2, 2 થીટા ને π/2. આ શરત એક ઉદાહરણમાં બાજુમાં લખી નાખજો. શેની શરત છે? આના માટેનું કારણ છે આખું. આ કેમ આવ્યું એનું કારણ છે. કંઈથી આ થતા
સાઇન ઇન્વર્સ દૂર થયા તો આ પ્રદેશમાં મુખ્ય શાખામાં છે કે નહીં એ ચેક કર્યું છે. બરાબર. તો ઉદાહરણ ત્રીજા પછી હવે ઉદાહરણ પાંચમું. ઉદાહરણ પાંચમું જો કે આજે આવી ગયા એ પ્રકારની રીતનું છે. બંને રીત. તો એક આ સ્ક્રીનશોટ લઈ લો, આ ઉદાહરણમાં લખી નાખજો ટેક્સ્ટ બુકમાં. tan inverse cos x upon 1 minus sin x. આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા માટે એક રીત છે અડધા ખૂણાના સૂત્રો. મૂળ કોઈ પણ રીત હાલો, tan ઇન્વર્સ છે, બાજુમાં તમારે tan બનાવવાનું છે. કોઈ પણ રીતે ગણો એટલે બે રીતે ગણો, બે રીતનો હેતુ એક જ, tan ઇન્વર્સ છે એટલે અહીં આપણે tan બને એવી રીતે સાદુરૂપ આપવાનું છે. મતલબ કે અહીં ત્રિકોણમિતિનો એક દાખલો ગણવાનો છે કે એનો જવાબ 10માં આવે. તો એક cos 2 થીટાનું સૂત્ર શું છે તમે લખો છો, cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્રનો ઉપયોગ પહેલી રીતમાં કરીએ છીએ. 2 થીટા હોય તો અહીંયા થીટા આવે છે, એક્સ હોય તો મતલબ કે ફરીથી 2 થીટા હોય તો થીટા આવે, થીટા હોય તો એનો અડધો ખૂણો એટલે થીટા બાય 2 થઈ જાય. એવી રીતે જો અહીંયા આપણી પાસે એક્સ હોય, cos 2 થીટાને બદલે એક્સ હોય તો અહીંયા એક્સ બાય 2 આવે. એટલે cos સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2 છેદમાં 1 માઇનસ, અહીંયા હવે ઓલું પૂર્ણ વર્ગ બનાવી હતી, અહીંયા જ એક લખ્યું હતું ગઈકાલના લેક્ચરમાં, 1 એટલે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 અને સાઇન એટલે ટુ સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2. તમને ત્યારે કીધું હતું કે આ બીજી રીત તો થોડી મોટી થાય છે પણ એનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવાના છે. ઉપર અવયવ પાડવા છે, એક વખત માઇનસ એક વખત પ્લસ એવા અવયવ થાય. છેદમાં અવયવ છે કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. એમાં એક અવયવ ઉડી જાય આટલું હોય તો એટલું હોય તો પછી તમારે અગાઉ એક દાખલો આવી ગયો છે કે અહીંયા જે પદ હોય એના વડે ભાગી નાખો એટલે tan ઇન્વર્સ પછી સૂત્ર બનશે. કેવું નિશાની તો ઉપર પ્લસ, અહીંયા 1 માઇનસ અને tan ઇન્વર્સમાં થઈ જાય. બીજું છે કોસને સાઇનને કોસમાં ફેરવો તો પણ અડધા ખૂણાના સૂત્રોનો ઉપયોગ કરીને ઉદાહરણ થઈ જાય. બંને રીત સરસ છે, સમજીને કરી નાખજો. બરાબર છે? હા, આમાં એક શરત આપી છે એ રીતે અહીંયા તમારે સાદુરૂપ આપવાનું છે. પછીનું છઠ્ઠું ઉદાહરણ હવે કોટ ઇન્વર્સ (1/√x²-1) જ્યાં x ગ્રેટર ધેન 1 છે, આનું સાદુરૂપ આપવું છે. ચાલો તો ઉપર જ લખ્યું છે 3માંથી એક જગ્યાએ શું લાગુ પડે, તો મને આ ત્રીજા જેવું દેખાય છે તો એવું આપણે ધારી લઈએ છીએ. ધારો કે x બરાબર સેક થીટા ધારીએ, સેક કે કોસેક બેમાંથી કોઈ પણ ચાલે, ધ્યાન રાખો. હાલો કિંમત મૂકી દો. કોટ ઇન્વર્સ 1/√, હું લખું છું સેક સ્ક્વેર થીટા -1 આ LHS બરાબર અથવા રકમ બરાબર. કોટ ઇન્વર્સ હવે શું થશે 1/tan થીટા, સેક સ્ક્વેર -1 એટલે tan સ્ક્વેર એનું વર્ગમૂળ 10 ધન થશે કારણ કે x ધન છે એટલે ખૂણો ધન પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં. હવે કોટ ઇન્વર્સ અહીંયા લખું tan એટલે ઉપર લખું કોટ ઇન્વર્સ ઉડી ગયા થીટા, થીટાની કિંમત અહીંથી મૂકી દો એટલે સેક ઇન્વર્સ x. બીજું એક હજુ તમે કોસેક થીટા લઈને ગણી જોજો.
જવાબ જુદો આવતો એવું લાગશે. એ જવાબ તમે એ રીતે ગણશો એટલે π/2 માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ એવો જવાબ આવશે. મૂંઝાતા નહીં, બે એક જ છે. કારણ કે ઓલો કોટી મૂલ્ય માટે પ્રતિવિધેયનું સૂત્ર છે સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ બરાબર π/2. તો સેક ઇન્વર્સ એક્સ બરાબર શું થાય? π/2 માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ. એના પછી હજી આગળ વધો, હજી જુઓ છઠ્ઠા પછી આપણે હવે તમે ઉદાહરણ નંબર 12 એક નજર નાખી લઈએ, ખાલી સમજાવી દઈએ. બહુ સહેલી રીત છે. 12માં ઉદાહરણ tan ઇન્વર્સ છે a cos x માઇનસ b sin x અપોન a cos x પ્લસ b sin x, b cos x પ્લસ a sin x. આનું સાદુરૂપ આપવું છે. tan ઇન્વર્સ છે, બાજુમાં ટેનનું સૂત્ર બનાવો. ટેનનું સૂત્ર બનાવવા માટે આપણે અહીંયા જે પદ છે એના વડે ભાગી નાખીએ. એટલે ત્યાં બી કોસેક છે તો બી કોસેક વડે અંશેદને ભાગો. બહુ સરળ ટેકનિક છે. અહીંયા જે પદ હોય એના વડે ભાગો. નિશાની તો આપણને સપોર્ટમાં જ છે, એટલે કે વિરુદ્ધ નિશાની જ છે, એટલે સૂત્ર બનવાની પૂરી શક્યતા છે, પણ ચેક તો કરવું પડશે. બી કોસેક્સ વડે ભાગો. આના છેદમાં બી કોસેક્સ મૂકો તો a/b. આના છેદમાં બી કોસેક્સ મૂકો એટલે શું વધશે? બી ઉડી જાય, tan x વધશે. અહીંયા તો 1 વધ્યા છે, અહીંયા બી કોસેક્સ વડે ભાગો એટલે a/b tan x એટલું વધ્યું. શું કર્યું છે? બી કોસેક્સ વડે ભાગતા આ પદ છે એના વડે ભાગ્યું છે. જો તો એક સૂત્ર બની ગયું છે. 1 છે ઉપર કરતાં વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર છે. તો શું થાય? tan ઇન્વર્સ a/b માઇનસ tan ઇન્વર્સ tan x થાય. આ પદ એમને અમને આ વધ્યું છે 1. શરત રકમમાં આપી છે એ શરત પ્રમાણે અહીંયા આપણે જે બેનો ગુણાકાર 1થી -1થી પદ છેદનું પદ ઋણ ન આવે એના માટે એ આ પદ રહ્યું આખું a/b tan x -1થી મોટા છે એવું એ કહેવાનું થાય. તો એવી રીતની શરત આપેલી છે રકમમાં. શરત આપી બીજું કંઈ જ નથી. આ પદ છે -1થી મોટા, એટલે કે સૂત્રની શરતનું પાલન થાય છે. એના પછી 13મું ઉદાહરણ સમીકરણ ઉકેલો પ્રકારનું છે. tan ઇન્વર્સ 2x પ્લસ tan ઇન્વર્સ 3x બરાબર π/4. સાવ સહેલું છે. શું છે? તો tan ઇન્વર્સ 2x પ્લસ tan ઇન્વર્સ 3x સીધું જ છે tan ઇન્વર્સનું સૂત્ર. હવે ફાવી ગયું હોવું જોઈએ. બેનો સરવાળો 2x પ્લસ 3x એટલે હું લખું છું 5x. 1 માઇનસ બેનો ગુણાકાર એટલે 2x ને 3x એટલે 6x². હવે આ tan ઇન્વર્સ સામે છે એટલે tan π/4 એટલે ત્યાં વધ્યા 1 એટલે 5x/1 - 6x² બરાબર 1. છેદ સામે ગુણો અને પછી ગોઠવો એટલે આ પદ સામે લઈ જાય એટલે 1 - 6x² ગોઠવીએ તો 6x² પ્લસ 5x -1 બરાબર 0. અવયવ પાડો. એક્સ દ્વિઘાત સમીકરણ છે એટલે એક્સની બે કિંમતો મળે. પછી એક આજે દાખલામાં કીધું તેમ જ્યારે એક્સની બે કિંમતો કે વધારે કિંમતો મળે ત્યારે સમીકરણનું સમાધાન કરે છે કે નહીં ચેક કરી લેવું. એટલે ટૂંકમાં આજે જે MCQ ગણ્યા એ જ પ્રકારને શરત ડાબી બાજુ મૂકવાની, ડાબી બરાબર જમણી બાજુ થઈ જાય એ કિંમત એનો ઉકેલ કહેવાય. અહીં બે કિંમતો મળે છે. જો પેલી કિંમત સમાધાન કરે ડાબી બાજુ મૂકો ને બરાબર જમણી બાજુ એટલે કે π/4 આવી જાય તો ઉકેલ ગણવું. એ સમાધાન ન કરે તો ઉકેલ નથી એમ કહેવું. પછી બીજી શરત હવે ચેક કરો. બીજી કિંમત આવી એ ડાબી બાજુમાં મૂકો, જમણી બાજુ બરાબર આવી જાય તો એને ઉકેલ કહો. જો એ સમાધાન ન કરે આ કિંમત તો ઉકેલ નથી. એટલે બે જો સમાધાન કરે બે ઉકેલ છે, બેમાંથી એક સમાધાન કરે તો એક ઉકેલ છે. ચેક કરવું કોઈ અઘરું નથી, માત્ર ડાબી બાજુમાં કિંમત મૂકવાની છે. ઘણી વખત તો ખબર પડી જાય કે અહીંયા એક કિંમત ઋણ આવી છે, એ ઋણ કિંમત અહીંયા મૂકો તો ડાબી બાજુ ઋણ આવે ને જમણી બાજુ ધન છે, એ કિંમત સમાધાન કરતું
ન જ હોય. અત્યારે આ દાખલામાં જોતા એક્સની કિંમત જો ઋણ મળશે. અહીંયા પ્લસ છે, અવયવ પાડો દેખીતું છે, પ્લસ માઇનસ આવશે. એટલે એક ધન ને એક ઋણ આવશે. ઋણ કિંમત આનું સમાધાન ન કરે, કારણ કે અહીંયા ઋણ મૂકો તો ઋણ 12 આવે, અહીંયા ઋણ મૂકો તો ઋણ 12, એટલે બે પદ ઋણ થયા. એટલે ડાબી બાજુ બે ઋણ છે, એનો સરવાળો ઋણ જ આવે, કોઈ દી ધન π/4 ન જ આવે. ઋણ કિંમતો આવે તો સીધી જ ખબર પડી જાય, ઉકેલ નથી. ચાલો તો આ ચેપ્ટર બધા ઉદાહરણો વ્યવસ્થિત કરી નાખો. અને હવે લેવલ 1 લીધામાંથી લેવલ 1 બહુ સહેલું છે, મોટા ભાગના દાખલાઓ આવડી જાય. સોલ્વ કરજો. જે ન આવડે એ મને પાછું વોટ્સએપમાં સેન્ડ કરી દેજો, એટલે એટલા હું એક્ઝામ્પલ ગણાવી દઈશ. બહુ સહેલું છે. થેન્ક યુ.